હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. પ્રાંચી સવારે જાગીને જમવા બેસી ગઈ હતી. મકાઈ ખાતા ખાતા પ્રાંચુના પપ્પાએ મકાઈ ખેંચી, પણ પ્રાંચુને તો આપી જ નહોતી, એટલે રડવા લાગી. પછી પ્રાંચુ પહોંચી ગઈ બા સાથે કપડાં ધોવા માટે. પ્રાંચુ તો કમઠી થતી જાય છે બહુ હવે, અને કપડાં ધોવામાં પ્રાંચુ માસ્ટર બની ગઈ છે. એટલે પ્રાંચુ હવે કપડાં તારવા લાગે છે બાને. ધીમે ધીમે બધા કપડાં તારવીને બહાર કાઢીને આપી દે છે બાને. પછી પ્રાંચુને નાહી ધોઈને અમે રેડી કરી દીધી. એટલે પ્રાંચુ માતાજી પહોંચી જાય છે ત્રિશુલ લઈને રમવા માટે. મસ્તી કરતાં કરતાં આવી ગઈ છે મમ્મા પાસે. પછી બાને ધાબે કપડાં સૂકવવા ગઈ પ્રાંચુ. બાને હેલ્પ કરવા માંડી છે હવે પ્રાંચુ. બાને હેલ્પ કરવામાં પ્રાંચીને બહુ મજા આવી જાય છે. પછી પ્રાંચીને ટબમાં બેસીને અમે નીચે લઈ ગયા મસ્તી કરતાં કરતાં. અને પછી પ્રાંચુ આજે માસીએ નવો સોફો આપ્યો છે, એટલે પ્રાંચુ સોફામાં બેસીને મસ્તી કરવા લાગી. અને પછી સાંજે પહોંચી ગઈ પ્રાંચુ એના ફ્રેન્ડના ઘરે. ફ્રેન્ડના મમ્મા એને 1 2 3 શીખવાડતા હતા, અને એના મમ્મી ટ્યુશન પણ કરાવે છે. એટલે પ્રાંચુ ટ્યુશન કરવા બેસી ગઈ બધા સાથે, અને બધા બાળકો સાથે પ્રાંચુને ભણવાની આજે બહુ મજા આવી ગઈ.